નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। શિનોર નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા આધેડ મહિલાનો મૃતદેહ મળી આવવાના મામલે શિનોર પોલીસે 4 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા જિલ્લાના શિનોર મુકામે નૌકા તાલીમ કેન્દ્ર ખાતે વિદ્યાબેન વસાવા ગત તારીખ 31મી ઓગસ્ટના ગુમ થયા હતા। તે અંગેની તેમની દીકરી દ્વારા ગત તારીખ 4 સપ્ટેમ્બર શિનોર પોલીસ સ્ટેશનમાં વિદ્યાબેન વસાવા ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી। તે દરમિયાન ગત 4 સપ્ટેમ્બરના રોજ નૌકા તાલીમ કેન્દ્ર નજીક આવેલા જાડી ઝાંખરામાં ઝાડ સાથે બાંધી નગ્ન અવસ્થામાં વિદ્યાબેન વસાવાનો ડિકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો। તે બાદ વિદ્યાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। ગળાના ભાગમાં ફાંસો આપવામાં આવતા મૃત્યુ થયું તે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। આ ગુનાના તપાસના કામે એસઓજી એલસીબી શિનોર પોલીસે તપાસ હાથ ધરી હતી। આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની શિનોર પોલીસે ધરપકડ કરી હતી। મૃતક વિદ્યાબેન વસાવાના દિયર કિરણ પણ આરોપી તરીકે સંડોવાયેલ છે। તપાસમાં જાણવા મળ્યું હતું ગણતરીના જ દિવસોમાં મૃતક વિદ્યાબેન વસાવાના હત્યાના કેસમાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરી વડોદરા ગ્રામ્ય એલસીબી શિનોર પોલીસની સમગ્ર ટીમને સરાહનીય કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી। તારીખ 31/8ના રોજ વિદ્યાબેન ગુમ થયેલા તે અનુસંધાનેની જાણવાજોગ 3 તારીખના રોજ દાખલ કરવામાં આવેલી હતી અને વિદ્યાબેનના મર્ડર અંગેનો ગુનો 4 તારીખના રોજ દાખલ કરવામાં આવેલો હતો। એ ગુનાની તપાસમાં એસઓજી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવેલ। એ ગુનાના કામે 4 આરોપીની આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે। તે 4 આરોપીમાં પ્રવીણ શનાભાઈ, કિરણ શનાભાઈ, ગંગારામ વસાવા અને ચુનીલાલ મંગળદાસ એ રીતના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। મરણ જનારના દિયર કિરણ પણ આ ગુનામાં આરોપી તરીકે જણાઈ આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ શિનોર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે।